નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત શાળામાં કાઉન્સેલિંગની ભૂમિકા। તો આજના સમયમાં વિદ્યાર્થીઓ પર અભ્યાસ, પરીક્ષા, કારકિર્દી, સોશિયલ મીડિયા અને માતા પિતાની અપેક્ષાઓનું ભારે દબાણ જોવા મળે છે। ઘણા વિદ્યાર્થીઓ પોતાની મુશ્કેલીઓ કોઈને કહી શકતા નથી। પરિણામે તણાવ, ચિંતા, ડર તો આત્મવિશ્વાસમાં ઘટાડો, ક્યારેક ગંભીર માનસિક સમસ્યાઓ પણ ઊભી થાય છે। અને આવા સમયે એક મનોચિકિત્સક અથવા સ્કૂલ કાઉન્સિલરે વિદ્યાર્થીઓ માટે કેવી રીતે મદદરૂપ બને છે? શું દરેક સ્કૂલમાં કાઉન્સિલર હોવો જોઈએ? માતા પિતાએ કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ? તો આજે આ તમામ મુદ્દાઓ પર જોઈએ આજનો વિશેષ અહેવાલ। આજના વિદ્યાર્થીઓની સૌથી મોટી સમસ્યાઓની વાત કરીએ તો પરીક્ષાનો તણાવ, ઓછા માર્ક્સનો ડર, કારકિર્દીની ચિંતા, મોબાઈલ અને સોશિયલ મીડિયાનું વ્યસન, મિત્રોનું દબાણ, આત્મવિશ્વાસનો અભાવ, એકલતા અને ડિપ્રેશન। ઘણા વિદ્યાર્થીઓ બહારથી ખુશ દેખાય છે, પરંતુ અંદરથી ખૂબ જ પરેશાન હોય છે। સૌપ્રથમ જાણીએ મનોચિકિત્સક આ બાબતે શું માની રહ્યા છે। આપણા લાઈફસ્ટાઈલની અંદર લોકોનું જીવન એકદમ ફાસ્ટ થઈ ગયું છે। અત્યારે માતા પિતા બંને અર્નિંગ માટે ક્યાંક ને ક્યાંક કોઈ નોકરી કરી રહ્યા છે, મોંઘવારીનો સમય છે, તો તેમાં માતા પિતા પોતાના સંતાનોને એક સારો એવો સમય નથી આપી શકતા। તેઓ પોતાના સંતાનોને ક્યાંક ટ્યુશનમાં કે પછી શાળામાં કે પછી કોઈ ઇતર પ્રવૃત્તિ જેમાં સ્પોર્ટ્સની અંદર મૂકી દે, તેઓ તેને એક ક્વોલિટી બેઝ ટાઈમ માનતા હોય છે। પરંતુ ખરેખર જોવા જઈએ તો માતા પિતા જે પોતાના બાળકો માટે કદાચ 30 મિનિટ કે એનાથી પણ વધારે સમય પસાર કરે તો એક યોગ્ય સમય છે, પણ આ જે સમય નથી આપી શકતા ત્યારે તેમના બાળકો પોતાની જે તકલીફ છે ક્યાંક ને ક્યાંક પોતાના વિચારો સાથે અને પોતાના મનની સાથે સંઘર્ષ પામતા હોય છે, તો તેના કારણે તકલીફ વધી રહી છે। આપણા સમાજની અંદર જે પહેલાં સંયુક્ત કુટુંબની જે વ્યવસ્થા હતી એ આજે એક વિભક્ત કુટુંબની વ્યવસ્થા તરફ ધીમે ધીમે વધી રહી છે, તો આના કારણે પણ કેટલીક તકલીફ ઊભી થઈ છે। કેટલાક બાળકોના અભ્યાસને લઈને જે રીતે આપણા વર્ષોએ જે ડેટા આવી રહ્યા છે એ રીતે આપણે ચોક્કસ રીતે એવું કહી શકીએ કે મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સકની દરમિયાનગીરીઓ આપણી સ્કૂલ્સની અંદર હોવી જોઈએ, કે જ્યારે પણ બાળકને એવું લાગે છે કે તેના વર્તનથી લઈને, તેના વિચારોને લઈને અને તેના ઇમોશન્સને લઈને ક્યાંક એકલવાયુ જીવન જીવી રહ્યું છે ત્યારે અથવા તો તેના વર્તનની અંદર કોઈક ફેરફાર થઈ રહ્યો છે, તો તેવા સમયની અંદર મનોવૈજ્ઞાનિકો અને નિષ્ણાંતની મદદ ખૂબ જ આવશ્યક રહેતી હોય છે। તો અમારા મતે તો એવું કહી શકીએ કે એટલીસ્ટ આપણે એવું કરી શકીએ કે સ્કૂલની અંદર 15 દિવસે એક કેમ્પ અથવા તો મહિનામાં એક કોઈ પણ માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાંત વિઝિટ લે અને બાળકોના માનસિક સ્વાસ્થ્યને કઈ રીતે તેઓ મદદ કરી શકે તેના ઉપર ફોકસ કરે। સાચી સમજણ, ઉત્તમ ઘડતર। મોબાઈલ ઘટાડો, પરિવાર સાથે સંબંધો વધારો। રોજ પરિવાર સાથે વિતાવેલો સમય આત્મવિશ્વાસ વધારશે। વિદ્યાર્થીના બદલાતા વર્તન પર શિક્ષકો સતર્ક રહે। જંક ફૂડથી દૂર રાખી પૌષ્ટિક ભોજન આપો। બુલિંગનો ભોગ બનતા બાળકોને સમયસર સાચવો। સરખામણી છોડો, દરેક બાળકને પ્રોત્સાહન આપો। માનસિક સમસ્યામાં મનોચિકિત્સકની સલાહ અચૂક લો। શાળા માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું પણ મહત્વનું સ્થળ છે। આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ અનેક પ્રકારના માનસિક દબાણ, પરીક્ષાના તણાવ, આત્મવિશ્વાસની કમી અને સામાજિક પડકારોનો સામનો કરે છે। આવા સમયે શાળામાં કાર્યરત મનોચિકિત્સક વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક અને વિશ્વાસપાત્ર સાથી બની રહે છે। શાળામાં મનોચિકિત્સકની હાજરી માત્ર સમસ્યાઓનું સમાધાન કરવા માટે જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, ભાવનાત્મક સંતુલન અને જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ વિકસાવવા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે।
હવેની જે ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે અને માઇક્રો ફેમિલી થઈ ગયા છે, તો એમાં એવું થઈ ગયું છે કે બાળક ક્યાંક ને ક્યાંક એકલતા અનુભવે છે, અને એકલતા અનુભવે છે એટલે એનો સાથ બહુ જ ઇઝી વે મોબાઈલ લઈ લીધો છે. હવે મોબાઈલમાં જેટલું એ બેસે છે એટલું ક્રિએટિવિટી રહેતી નથી, અને જે એન્ઝાઇટી, એન્શિયસનેસ અને સ્ટ્રેસ લેવલ છોકરાઓનું વધતું જાય છે. એટલે ક્યાંક ક્યાંક એની અસર એમના અભ્યાસ ઉપર પડતી જોવા મળે છે. એટલે ક્યાંક એવું જોવા મળે તો એમાં હાઈપર પણ છોકરાઓનું વલણ હોય છે, અને ક્યારેક એકદમ લોઅર હોય છે કે જ્યાં ક્યાંય ઇન્ટરેસ્ટ નહીં બતાવવાનો, કોઈ પ્રવૃત્તિમાં ભાગ નહીં લેવાનો. તો આ એકદમ ડાયવર્સિફાઈડ એ લોકોના વિચારસરણી જોવા મળે. તો ત્યાં અમને એવું લાગે કે ક્યાંક અહીંયા જરૂર છે વિદ્યાર્થીને પર્સનલ કાઉન્સેલિંગ કરવા માટેની. ત્યાં અમે તેમનો સપોર્ટ આપીએ છીએ, પ્રિન્સિપલ, સુપરવાઇઝર્સ અને સાથે કાઉન્સેલર સાથે. અને આ સાથે અમે સ્કૂલમાં ઘણી એવી એક્ટિવિટી કરાવીએ છીએ કે જેનાથી વિદ્યાર્થીઓના વર્તનમાં ઘણો ફેર પડે. અમે MD સેશન્સ કરાવડાવીએ છીએ, જેમાં અમે યોગા, મેડિટેશન ઇન્ક્લુડ કરેલા છે, વક્તૃત્વ વિદ્યાર્થીઓને કરાવડાવીએ છીએ. એમાં ઘણા અવનવા ટૉપિક લઈએ છીએ કે જે દ્વારા વિદ્યાર્થીઓને જાગૃતતાનો અનુભવ થાય, એ અવેરનેસ આવે. બહુ જ અગત્યની ચાવી છે. એકચ્યુઅલી કેવું છે કે બેલેન્સ રહેવું બહુ જરૂરી છે દરેક વિદ્યાર્થીના જીવનમાં, કારણ કે વિદ્યાર્થી જેમ જેમ મોટો થતો જાય એમ એને સંસ્થા તરફથી, એટલે કે શાળા તરફથી અને મા બાપ તરફથી સપોર્ટ મળવો જરૂરી છે. આજની ફાસ્ટ લાઈફમાં ફાધર મધર બંને કમાતા હોય છે જનરલી, એટલે જોઈએ એટલું પૂરતું ધ્યાન વિદ્યાર્થીઓ પર, પોતાના બાળકો પર આપી શકતા નથી. એટલે વેલ્યુ ટાઈમ આપવો બહુ જ જરૂરી છે. માત્ર બાળકો સાથે બેસીને પિક્ચર જોવા જઈએ કે બહાર જઈએ એવું જરૂરી નથી, પણ સાથે બેસીને સારું વાંચન કરવું, સારી સમજણ આપવી, અને એક ડિસિપ્લિન કેવી હોવી જોઈએ શિસ્તના સંદર્ભમાં માતા પિતા વધારે સમય આપે તે ખૂબ અગત્યનું છે. શાળામાં મનોચિકિત્સકની ભૂમિકા માત્ર વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળવા પૂરતી નથી. તેઓ વિદ્યાર્થીઓમાં વધતો તણાવ, પરીક્ષાનો ડર, વર્તનમાં આવતા ફેરફારો અને ભાવનાત્મક પડકારોને સમજવામાં મદદ કરે છે. સાથે જ શિક્ષકો અને વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપી વિદ્યાર્થી માટે હકારાત્મક અને સુરક્ષિત વાતાવરણ ઊભું કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આજના સમયમાં સૌથી પહેલાં તો હું કહું કે સોશિયલ મીડિયા એ બહુ જ ખરાબ વસ્તુ થઈ રહી છે. બાળકોના હાથમાં ફોન આપી દેવામાં આવે છે એટ એજ ઓફ 2-3. પેરેન્ટ્સ સમય નથી આપી શકતા બાળકને, એ બી એક બહુ મહત્ત્વનું પરિબળ છે. તો અને સોશિયલી વધારે ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યા છે બાળકો, કમ્પેરિઝન વધી રહ્યું છે બાળકોમાં, અને એ લોકોનું માનસિક તણાવ એનાથી જ વધી રહ્યું છે. કમ્પેરિઝન થઈ રહ્યું છે, પિયર પ્રેશર વધી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક માર્ક્સ માટે વધી રહ્યું છે, ઘરમાંથી પિયર પ્રેશર વધી રહ્યું છે, ફ્રેન્ડ્સમાં બુલી થઈ રહ્યું છે. તો એના લીધે તણાવ વધારે જોવા મળે છે. શાળામાં આપણે જોઈએ તો પિયર પ્રેશર વધારે જોવા મળે છે બાળકોમાં. સોશિયલી એ લોકો વધારે અટ્રેક્ટ થઈ રહ્યા છે, ફોનથી વધારે એટ્રેક્ટ થઈ રહ્યા છે. તો બાળકને પહેલાં તો મોટિવેટ કરવું જોઈએ કે તમારો ગોલ એકચ્યુઅલી સ્કૂલમાં શું છે. સ્કૂલમાં તમારે મેઇન ફોકસ ક્યાં કરવાનું છે. એકેડેમિકલી તો છે જ, પણ સાથે સાથે સ્પોર્ટમાં બી તમે તમારો ઇન્ટરેસ્ટ બતાવો, ના કે સોશિયલી તમે એટલા ઇન્ક્લુડ થાઓ જેથી તમારો વિકાસ સોશિયલી ઓછો થાય. સ્કૂલમાં તો એટલું થાય જ છે, અમે અમારું સ્કૂલ તરફથી તો બધું આપીએ જ છીએ, પણ માતા પિતાએ બી બાળકને એટલો જ ટાઈમ આપવો જોઈએ. આજના સમયમાં એ જ બહુ મોટી પ્રોબ્લેમ છે કે માતા પિતા બાળકોને ટાઈમ નથી આપી રહ્યા. તો મારું એટલું કહેવું છે કે તમે પૈસો તો એટલો ઇમ્પોર્ટન્ટ છે જ, એ તો છે જ, પણ બાળકનો વિકાસ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે બાળકને એટલીસ્ટ હાફ આવર તો આપો જ, તમારાથી बने तो। स्कूल काउंसलिंग की इसलिए ज़रूरत पड़ रही है आज के ज़माने में क्योंकि बच्चे बहुत सोशल हो रहे, सोशली बहुत इन्फ्लुएंस हो रहे। उन लोग को सोशल मीडिया ही उनका लाइफ है आजकल के ज़माने में। वो ये समझते कि सोशल मीडिया में जो हो रहा है वो ही सच है, और उनको उससे निकालने के लिए रील वर्सेस रियलिटी जो है वो हम लोग यहाँ पे सिखा रहे कि रील में क्या होता है और रियलिटी में क्या होता है, वो हम लोग स्कूल में उनको सिखाते हैं।
कि ओके हम लोग कभी कभी रोल प्ले करवाते हैं उनसे, कभी कभी 1-on-1 सेशन होता है, कभी ग्रुप में होता है, कभी क्लास के अंदर पीयर प्रेशर कैसे डील करना होता है। रील्स में जो दिखाते वो सच नहीं होता, सोशल मीडिया जो बताते वो सच नहीं होता, वो सब समझाना उनको बहुत ज़रूरी है। जब बच्चे सोशल मीडिया में सोशल मीडिया के साथ लोग इन्फ्लुएंस जो होते वो टाइम पे बच्चे वैसे ही बिहेव करने लग जाते जो क्लासरूम के अंदर डिस्टर्ब करते, और वो जब डिस्टर्बेंस होता है तो टीचर्स वो ऑब्ज़र्व करते, और टीचर्स जब हमको बताते हैं हम लोग उनको ऑब्ज़र्व करके उसके बाद उनके साथ 1-on-1 सेशंस लेते हैं हम लोग कि क्या हुआ, क्यों ऐसा तुम बिहेव कर रहे हो, तो वो पूरा डिटेल्स लेने के बाद हम लोग उनका सेशंस स्टार्ट करते हैं। શાળા માત્ર અભ્યાસ પૂરતી મર્યાદિત નથી. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રિન્સિપાલ, શિક્ષકો અને સમગ્ર શાળા વ્યવસ્થાપન સતત કાર્યરત રહે છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ સાથે તેમના વર્તન, શિસ્ત, માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષા પર પણ સતત ધ્યાન આપવામાં આવે છે. જરૂરિયાત મુજબ કાઉન્સેલિંગ, વાલીઓ સાથે સંવાદ અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને સકારાત્મક વાતાવરણ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે અત્યારના વર્તમાન પરિસ્થિતિ જોતાં ઘણી બધી એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ, એગ્રેશન વગેરે વિષયો પર ધ્યાન આપવાની જરૂરિયાત દેખાઈ રહી છે. કારણ કે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોના પ્રભાવને કારણે બાળકોમાં જે એગ્રેશન અને વિદ્યાર્થીઓમાં જે પ્રકારનો તણાવ વધતો જાય છે, તેમાં જ્યારે આવા નાના મોટા પ્રશ્નો ઊભા થાય છે ત્યારે બાળકોને કાઉન્સેલિંગની જરૂરિયાત ઊભી થાય છે. શાળા દ્વારા એક કાઉન્સેલિંગ કમિટી બનાવવામાં આવી છે. ભાઈઓ અને બહેનો માટે એક શિક્ષકની નિમણૂક કરવામાં આવી છે. એટલે પ્રિલિમિનરી કક્ષાએ એ એક સાથી તરીકે વર્તે છે અને બાળકો પોતાની લાગણી વ્યક્ત કરી શકે, બાળકો પોતાના વિચારો વ્યક્ત કરી શકે, પોતાના પ્રશ્નો વ્યક્ત કરી શકે, એ માટેની એક વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે. ત્યારબાદ જો કોઈ વિશેષ કિસ્સામાં ટેકનિકલ અસિસ્ટન્સની જરૂરિયાત ઊભી થાય તો નિષ્ણાત ડૉક્ટરોને બોલાવીને પણ એ બાબતે એમની સાથે ચર્ચા કરવામાં આવે છે. અને એ સિવાય પણ આને મારા મતે આ વિષય એ દૈનિક શિક્ષણ પ્રક્રિયાનો ભાગ બનાવવો જોઈએ. અને એટલા માટે જ અમે આ એક જર્નલ જેમાં ડિફરન્ટ વેલ્યુઝ, બાળકોની માનસિક વેલબિંગ, મેન્ટલ વેલબિંગ માટે, ઇમોશનલ વેલબિંગ માટે અમે પુસ્તકની રચના કરી છે. અને આમાં દરેક મુદ્દાઓમાં બાળકો દ્વારા જર્નલિંગ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો, પોતાનો અભિગમ વ્યક્ત કરે છે, એક્સપ્રેશન એમને અહીંયા મૂકવા મળે છે. અને તે ઓબ્ઝર્વેશન દ્વારા જ્યાં જરૂર જણાય ત્યાં બાળકોને અથવા એમના વાલીને બોલાવીને પણ એમને માર્ગદર્શન આપવામાં આવે છે. અત્યારે સૌથી મોટો જે પ્રશ્ન છે એ બાળકોને એક્સપ્રેશનનો છે. એમને તક મળવી જોઈએ, એમને એમના વિચારો વ્યક્ત કરવાની તક મળવી જોઈએ. એમના વિચારોને સપ્રેસ કરવાને બદલે તેઓ એક્સપ્રેસ કરી શકે એવી જો વ્યવસ્થા પ્રોવાઈડ કરવામાં આવે. અમે પણ અમારા ત્યાં એવો પ્રયત્ન કરી રહ્યા છે કે બાળકો નિખાલસતાથી પોતાના પ્રશ્નોની ચર્ચા કરી શકે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેનું અંતર દિવસે દિવસે ઘટતું જશે તો મને લાગે છે કે આવા પ્રશ્નો કદાચ ઊભા નહીં થાય. એ જ રીતે વાલી મિત્રોનો પણ જો શાળા સાથેનું સંકલન રહેશે. આમાં મુખ્ય વિષય છે કે વિદ્યાર્થીની સાથે સાથે વાલી મિત્રોનું પણ શાળા સાથે સંકલન જરૂરી છે. કારણ કે ઘણી બધી પ્રવૃત્તિઓ અને ઘણા બધા પ્રશ્નોથી વાલી મિત્રો અજાણ હોય છે. જો તેઓ પેરેન્ટ્સ ટીચર મિટિંગ અથવા તો પર્સનલ મિટિંગમાં જો તેઓ વધારે હાજરી આપે તો આ બાળકને લગતા પ્રશ્નોની ચર્ચા કરી શકાય અને એના સમસ્યાઓનું સમાધાન કરી શકાય. માત્ર સારા માર્ક્સ જ નહીં પરંતુ બાળકનું માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે. વાલીઓનું માનવું છે કે બાળકોને માત્ર અભ્યાસના ભાર નીચે દબાવી દેવાને બદલે સંગીત, ચિત્રકલા અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈએ. બાળકને થોડો ફ્રી સમય મળે, પરિવાર સાથે ગુણવત્તાસભર સમય પસાર થાય અને તેની વાત ધીરજથી સાંભળવામાં આવે તે જરૂરી છે. સાથે જ વાલીઓએ સમયાંતરે શિક્ષકો સાથે ચર્ચા કરીને બાળકની પ્રગતિ અને વર્તન વિશે જાણવું જોઈએ. કારણ કે સમયસર મળતું માર્ગદર્શન અને પ્રેમાળ વાતાવરણ જ બાળકને આક્રમક બનતા અટકાવી શકે છે અને તેના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સ્કૂલની અંદર થોડુંક રિસ્ટ્રિક્શન, થોડી સ્ટ્રિક્ટનેસ હોવી જરૂરી છે. શિક્ષકોનો ડર બી થોડોક વિદ્યાર્થીઓમાં હોવો જરૂરી છે કે જેથી કરીને બાળક શિસ્તમાં રહે, એનું ભણવા પર થોડું ધ્યાન આપે. પણ તેની સાથે સાથે સ્કૂલનું વાતાવરણ ચાઇલ્ડ ફ્રેન્ડલી બી હોવું જરૂરી છે કે ભણવું તો 100% જરૂરી છે જ બાળક માટે, પણ એની સાથે
સ્કૂલની અંદર અલગ અલગ પ્રકારની નાની મોટી એક્ટિવિટીઓ, જેમ કે બાળકને કોઈ દરેક બાળકનું પોતાનો એક અલગ અલગ ઇન્ટરેસ્ટ હોય, એક ટેસ્ટ હોય, એક એની આવડત હોય, કે કોઈને ચિત્રકામ હોય, કોઈ સંગીત હોય, કોઈ બીજી રીતના સ્પોર્ટ એક્ટિવિટીમાં સારું કરતું હોય, તો સ્કૂલે એવું એક એન્વાયરમેન્ટ ઊભું કરવું જોઈએ કે બાળક બી ફ્રેન્ડ શિક્ષક સાથે કોઈ પણ જાતના ડર કે સંકોચ વગર એની ઈચ્છા વ્યક્ત કરી શકે કે સર મને ભણવાની સાથે આ પ્રવૃત્તિમાં પણ ઇન્ટરેસ્ટ છે, તો મને એમાં એન્કરેજ કરે, તો બાળકનું ભવિષ્ય બી સારું થાય, ભણતરની સાથે એની એક્ટિવિટીઓ બી સારી થાય અને ભવિષ્ય એનું સુધરે. બીજું જે સ્કૂલ તો એની રીતે પોતાની જવાબદારીઓ નિભાવતી જ હોય છે, સારી રીતનું શિક્ષણ આપવું, બાળકનું સારું ઘડતર કરવું, પણ ઘણી વખત ઘણા મા બાપ એવા હોય છે, મતલબ લાઈક કે જોબ કરતા હોય કે જે સવારે જાય સાંજે આવતા હોય, બાળક ઉપર પૂરતું ધ્યાન નથી આપી શકતા. તો મારી એક રિક્વેસ્ટ એવા વાલીઓ માટે છે કે તમે તમારા સંતાનો માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછો અડધો પોણો કલાક કે કલાકનો સમય આપો, બાળકની સાથે બેસો, એની સાથે વાર્તાલાપ કરો, કે જેથી તમે ભલે ડૉક્ટર નથી પણ એટલીસ્ટ વાત કરવાથી તમે એનું નાનું મોટું કાઉન્સેલિંગ તો કરી જ શકશો, કે એના મનમાં કોઈ ડર છે, કોઈ ઈચ્છા છે, તો તમને જણાવશે તો તમે જાણી શકશો. એની સાથે સાથે એ જ વસ્તુ પર તમે સ્કૂલમાં જાઓ, શિક્ષક સાથે ચર્ચા કરો, તો એ બી એક પ્રકારનું કાઉન્સેલિંગ જ છે. જો મા બાપ બી કરી શકે છે, એના માટે ડૉક્ટરની જરૂર નથી. હા, બાળક વધારે પડતું ડિપ્રેશનને એવું હોય ત્યારે ડૉક્ટરની, બાકી જો તમે ઘરમાં નોર્મલ વાતાવરણ રાખો, બાળક સાથે ફ્રેન્ડલી બિહેવિયર કરશો, તો મને નથી લાગતું કે એની જરૂર પડે, અને બાળક સારી રીતે અને સ્વસ્થ રીતે, હેલ્ધી રીતે એની રીતના ભણી શકે, બધી એની એક્ટિવિટી કરી શકે. એટલે વિદ્યાર્થીઓ બોલતા ડરતા હોય, પણ અમારે એવું હોય છે કે બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજાની સાથે જ્યારે શિક્ષક એમને મિત્ર હોય એ ત્યારે વર્તતા હોય છે, તેથી એમને બધું શેર કરતા હોય છે બધી વાતો, એટલે ખબર પડી જાય કોઈને કેવું હોય. તો પણ અત્યાર સુધી એવું કશું છે નહીં. બધી શાળાઓએ આ રીતના ધ્યાન રાખવું જોઈએ કે વિદ્યાર્થી જોડે મિત્રતા કરી ક્લાસ ટીચરે એની જોડે બધી વ્યવસ્થિત વાતો કરવી જોઈએ, કે જેથી આજુબાજુ એમને એવું વિદ્યાર્થીને બી એવું બીક ના લાગે કે આ ટીચર મને બોલશે, કે આ ટીચરથી મારે બીવું જોઈએ. એટલે ટીચર જો મિત્રતા તરીકે રહે અને એવું હશે તો કોઈ એકબીજાને આવું કહેશે તો કોઈ એકબીજાને વાત કરશે કે ભાઈ આ અમારી સ્કૂલમાં આ છોકરો આ લાયા તો આટલો ગુસ્સો કરે છે, આ મારે, તે બધી એકબીજાને વાત શેર કરી શકે. અત્યારે સૌથી પહેલી વાત એ છે કે ચાઇલ્ડના કોઈ પણ ડેવલપમેન્ટમાં સૌથી મોટામાં મોટો ભાગરૂપ જો પરિબળ બનતો હોય તો એ માતા પિતા છે. સૌથી પહેલાં તો માતા પિતાએ પોતાના ચાઇલ્ડના ડેવલપમેન્ટ પાછળ ધ્યાન આપવું જોઈએ. સૌથી પહેલાં તો ન કરવાની વસ્તુ એવી છે કે અત્યારના જે ચાઇલ્ડ જે છે, છોકરાઓ છોકરીઓ કોઈ બી જુઓ, કે જે ના સમજવાની વસ્તુ એ બહુ નાની ઉંમરમાં સમજતા થઈ જાય છે, બરાબર છે. એથી એને તમે સોશિયલ મીડિયા, તમે રીલ્સ, આ મોબાઈલ, આઈપેડ આ બધાથી દૂર રાખો. સૌથી પહેલી સમસ્યા એ છે કે જેનાથી છોકરાનામાં માઇન્ડમાં જે એગ્રેશન ડેવલપમેન્ટ થાય છે એ આ વસ્તુ જોઈને જ થાય છે, સમજો. એનાથી ચાઇલ્ડ જે કહેવાય એ એગ્રેસિવ થઈને સ્કૂલની અંદર આ જ વસ્તુનું રિપીટેશન કરતા હોય છે. એટલે સૌથી પ્રથમ હું એવું માનું છું કે છોકરાઓની ઉપર ધ્યાન પહેલાં પેરેન્ટ્સે આપવું જોઈએ, અને સ્કૂલની બી એક જવાબદારી નૈતિક બને છે કે સ્કૂલે બી આ વસ્તુનું થોડું ધ્યાન રાખીને એને આ વસ્તુની લત ના લાગે તેને ડાયવર્ટ કરવા માટેના કોઈ પણ કોર્સિસ હોય કે સિલેબસ હોય કે એવું કંઈક બી ભણતર હોય કે જે ચલાવવું જોઈએ. હવે જેમ કે જોવા જ અમે અત્યારની હાલની પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે જેમ કે પશ્ચિમ વિસ્તાર છે તો ત્યાં આગળ નવી ટીપીઓને આ બધું ડેવલપ થઈ રહ્યું છે, તો ત્યાં આગળ પ્લેઇંગ ગ્રાઉન્ડ્સ ને આ બધું છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં તમે આને જોવા જાઓ, કમ્પેરિઝન કરવા જાઓ, તો અહીંયા આગળ જેમ અમે 90sની અંદર જે ખુલ્લી રીતના એકબીજાની જોડે હળી મળીને ક્રિકેટ છે, વોલીબોલ છે, ફૂટબોલ છે, બધું રમી શકતા હતા, આઉટડોર ગેમ્સ, બરાબર, એ હવે હાલની તારીખમાં આ છોકરાઓ રમી શકે એવી પરિસ્થિતિ રહી નથી. કેમ કે કોઈ પણ પેરેન્ટ્સ જે છે એ એમના એકલા ચાઇલ્ડને આવી રીતના ફ્રીડમ, કેમ કે ફ્રી આઉટડોર ગેમ્સ રમવા માટે અલાઉડ જ નથી કરતા ડ્યુ ટુ સિક્યુરિટી પર્પઝ. ખાનગી શાળાઓની પહેલ પછી હવે વાત કરીએ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની. વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કાઉન્સેલિંગને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પ્રોજેક્ટ સારથી અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને ખાસ તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ વિદ્યાર્થીઓના વર્તનમાં થતા ફેરફારોને સમયસર ઓળખી શકે અને તેમની સમસ્યાઓને પણ સમજી શકે અને જરૂરી માર્ગદર્શન આપી શકે. જરૂર પડે ત્યારે વિદ્યાર્થીઓને નિષ્ણાત કાઉન્સેલિંગ સુધી પહોંચાડવામાં પણ શિક્ષકો મહત્વની કડી બને છે. પ્રોજેક્ટ સારથીનો હેતુ વિદ્યાર્થીઓ માટે શાળામાં જ વધુ સંવેદનશીલ, સુરક્ષિત અને સહાયક વાતાવરણ ઊભું કરવાનો છે. પ્રોજેક્ટ સારથીમાં શિક્ષક જે છે એ વિદ્યાર્થીનો સારથી બને અને સાચા અર્થમાં કેટલાક એવા મહત્ત્વના વિષયો કે જે ભલે અભ્યાસક્રમમાં ન હોય પરંતુ હાલના સંજોગોને
ધ્યાને લઈને એ વિષય ઉપર ચોક્કસ ફોકસ કરવું પડે એમ છે. અને જો સમાજ એ વિષય ઉપર ફોકસ નહીં કરે તો આવનારા સમયમાં ખૂબ મોટું પરિણામ ભોગવવું પડશે તેમ સમજી છેલ્લા 3 વર્ષથી અમદાવાદ શહેરમાં તબક્કાવાર પહેલા વર્ષે 100, બીજા વર્ષે 100 અને ત્રીજા વર્ષે 100 એમ કરીને 300 જેટલી શાળાઓમાં અમે સાયકોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી શિક્ષકોને ખાસ ટ્રેનિંગ આપવા માટે અને એ પ્રકારે વિદ્યાર્થીઓ સાથે પોતાનું શૈક્ષણિક કાર્ય અને શાળાનું સહશૈક્ષણિક કાર્ય કરવા માટેનો એક પ્રયાસ કર્યો છે. જેમાં પ્રોજેક્ટ સારથીમાં અમે દરેક શાળામાંથી એક મેલ અને એક ફિમેલ ટીચરને પસંદ કરી એમને ટ્રેનિંગ આપીએ છીએ અને મુખ્ય 5 વિષયો આમાં પસંદ કરવામાં આવ્યા છે. એક છે મોબાઈલનું એડિક્શન. અત્યારે જે રીતે સમાજમાં નાના બાળકોમાં મોબાઈલનું એડિક્શન વધ્યું છે, જેનાથી આંખોની અસર જ નહીં પણ શારીરિક અને માનસિક તમામ રીતે બાળકોમાં ખાસ મહત્ત્વના વિષયો ઉપર જ્યાં ફોકસ કરવું જોઈએ ત્યાં ન કરવાની જગ્યાએ અન્ય વિષયો ઉપર ફોકસ કરે છે અને મોબાઈલનું ખૂબ એડિક્શન વધ્યું છે, ગેમિંગ વધ્યું છે. તો એને કઈ રીતે અટકાવવું, કેવી રીતે ઓછું કરવું, કેવી રીતે સારી બાબતો ઉપર ફોકસ કરાવવું. બીજો વિષય છે ખાસ કરીને ડ્રગ્સ અવેરનેસ. ન્યુટ્રિશનલ ફૂડની બાળકોને ખબર નથી ત્યારે એક સમજ પણ શાળા કક્ષાએથી જ મળે તે પ્રકારનો આખો એક પ્રયાસ કર્યો છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ આ પછીનો વિષય લીધો છે. સ્ટ્રેસ નાના બાળકો અત્યારે ન કરવાનું કરે છે. હમણાં એક નીટની પરીક્ષાના ડરથી એ બાળકે અમદાવાદમાં જ જે છે એ એના 7મા કે 6ઠા માળથી એને સુસાઇડ કર્યું. આવી ઘણી ઘટનાઓ આપણી ધ્યાને આવે છે. ત્યારે બાળકો સ્ટ્રેસનો અનુભવ કેમ કરે છે, આ સ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરવો એના માટે પણ પ્રયાસ કર્યો છે. સાથે સાથે એક છેલ્લો જે મહત્ત્વનો વિષય છે હેરેસમેન્ટ. હમણાં એક ઘટના બની અમદાવાદની LDR કે એક સ્કૂલની અંદર બનેલી ઘટના. આ સિવાય પણ અન્ય ઘટનાઓ પણ આવે છે કે જ્યાં શાળાના કોઈ કર્મચારી હોય, બહારના કોઈ વ્યક્તિઓ હોય કે જે બાળક ઉપર જે છે એને હેરેસ કરતા હોય, એને હેરાન કરતા હોય પણ બાળક કહી શકતું ના હોય. ત્યારે આવા બાળકો શાળાના કેમ્પસમાં પોતાના મુક્ત મને પોતાની વાત રજૂ કરી શકે તે માટે સંવેદના પેટી શાળાઓમાં મૂકવામાં આવેલી છે. ભણતરનો ભાર, પરીક્ષાની ચિંતા, અપેક્ષાઓનો મોટો પહાડ જે માસૂમ વિદ્યાર્થીઓના ચહેરાનું સ્મિત છીનવી લે છે અને ઉજળા ભવિષ્યનું સ્વપ્ન સેવતા વિદ્યાર્થીઓ પરિસ્થિતિથી હારી જાય છે, જેનું પરિણામ આવે છે તણાવ, ડિપ્રેશન અને તેમાંય જો સમયસર તેમાંથી બહાર ન લવાય તો માસૂમ જીવ હારી જાય છે, જે માટેના નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા ધ્રુજાવી દે તેવા છે. આપણી આસપાસ દર 15 કલાકે એક આશાસ્પદ વિદ્યાર્થી મોતને વહાલું કરે છે. તણાવમુક્ત બાળપણની શરૂઆત ક્યારે? દેશમાં રોજ 40થી વધુ વિદ્યાર્થીઓની આત્મહત્યા. ગુજરાતમાં દર 15 કલાકે એક વિદ્યાર્થીનું મોત. સ્પર્ધાત્મક પરીક્ષાઓનું અસહ્ય ભારણ અને દબાણ. વાલીઓ બાળકો પર અતિશય અપેક્ષાઓ ન લાદે. પરિણામ કરતા બાળકની સુખાકારીને પ્રાથમિકતા આપો. શાળાઓમાં નિયમિત માનસિક કાઉન્સેલિંગ સત્રોમાં ભાગ લો. તણાવમુક્ત બાળપણ માટે ભાવનાત્મક સહારો આપો. વાલીઓ જરા વિચારો, સ્પર્ધાની આ આંધળી દોડમાં આપણે માસૂમ બાળકોનું બાળપણ છીનવી રહ્યા છીએ અને તેમાંય તેમની સાથે ઘટતો સંવાદ એમને મોતના મુખ તરફ ધકેલી રહ્યો છે, જ્યારે ઘરના વડીલો પાસે બેસીને દિલ હળવું કરવાનો સમય નથી મળતો. ત્યારે આ માસૂમ જીવ અંદર ને અંદર ગૂંગળાય છે. ચાલો સાથે મળીને આ તણાવને હટાવીએ, અપેક્ષાઓનું ભારણ ઓછું કરીએ અને આપણા બાળકને વહાલથી ગળે લગાડીને કહીએ, તું જેવો છે મારો છે અને અનમોલ છે. તેમને તણાવમુક્ત વાતાવરણ આપીએ અને તેમના જીવનને બચાવીએ. આ માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી હાથ ધરાઈ છે. પ્રોજેક્ટ સારથીનો મુખ્ય હેતુ માત્ર કાઉન્સેલિંગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો છે. આ પહેલ હેઠળ ટીચર એઝ વેલનેસ લીડરની સંકલ્પના પર કામ કરવામાં આવે છે, કારણ કે એક શિક્ષક દરરોજ સેંકડો નહીં પરંતુ પોતાના કાર્યકાળ દરમિયાન હજારો વિદ્યાર્થીઓના જીવનને સ્પર્શે છે. તેથી શિક્ષકોને 2 દિવસની વિશેષ માસ્ટર ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓની લાગણીઓ સમજવી, વર્તનમાં થતા ફેરફારો ઓળખવા, માનસિક પડકારોને સમયસર પારખવા અને જરૂરી માર્ગદર્શન આપવાની તાલીમ આપવામાં આવે છે, જેથી દરેક શિક્ષક માત્ર ભણાવનાર જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના સુખાકારીના સાચા માર્ગદર્શક પણ બની શકે. આપણે જો બહુ જ બધા બાળકોના જીવનમાં
ફેરબદલ લાવવું હોય, એમના મનનું ટેન્શન ઓછું કરવું હોય, એમને સાચી દિશા બતાવવી હોય, એમને સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધારવા હોય, ફોનનું એડિક્શન કે સોશિયલ મીડિયાના જે બધા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે એ બધામાંથી બહાર કાઢવું હોય. અને આપણે સૌ જાણીએ છીએ આજકાલ બીજી અગત્યની ચેલેન્જ છે ટોબેકો તો હતું જ, આલ્કોહોલ અને ડ્રગ્સ. જ્યાં સુધી સ્ટુડન્ટ્સ પોતે આ શું છે, આનાથી શું અસર થાય એ જાણે નહીં તો નહીં લેવાનું કહેવાથી એટલી અસર થતી નથી. એટલે અમારા કાર્યક્રમનો મૂળ હેતુ છે કે વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે શિક્ષકો, ટીચર્સ એઝ અ વેલનેસ લીડર્સ, કારણ કે એક શિક્ષક હજારો સ્ટુડન્ટ સુધી અને વર્ષો જતાં તો એનાથી પણ ઘણા 10,000 25,000 સ્ટુડન્ટ સુધી પહોંચવાના છે. તો પ્રોગ્રામનો એક હેતુ છે કે 2 દિવસની માસ્ટર ટ્રેનિંગ પ્રોગ્રામ કરીને એક ટીચર્સને પોતાનો રોલ કેટલો અગત્યનો છે, કેટલો મહત્ત્વનો છે બાળકોના જીવન માટે અને તેમના ભવિષ્ય માટે, તેની એક મનથી અને દિલથી એક અસરકારક રીતે તેમના સુધી વાત પહોંચે છે. એ પછી શિક્ષકો પોતે પણ ફિઝિકલ અને મેન્ટલ વેલનેસ વિશે ખૂબ ઊંડાણમાં સમજે છે, પોતાના માટે તેમજ વિદ્યાર્થીઓમાં કેવી રીતે આગળ વાત કરવી તેના વિશે. એટલે આ પ્રોજેક્ટ અંતર્ગત અમે લગભગ 96 જેટલા 2-2 મિનિટના વિડીયો બનાવેલા છે અને એક્સપર્ટ ટીમના બનાવેલા છે. સાયકોલોજીસ્ટ, સાયકાટ્રિસ્ટ, મારા પોતાના યોગા એક્સપર્ટના, બધાના જ, જેથી સ્ટુડન્ટ્સને આ 2-2 મિનિટના વિડીયો ક્યારેક ફ્રી પીરિયડમાં બતાવી શકાય, તેમના પેરેન્ટ્સ સાથે શેર કરી શકાય ઓનલાઈન. અને આ રીતે એક માતા પિતા, સ્ટુડન્ટ અને ટીચર એટલે કે સ્કૂલ બધા મળીને સાથે મળીને ફિઝિકલ અને મેન્ટલ વેલનેસ તરફ આજનું વિદ્યાર્થી આગળ વધે તેના માટે સૌ સારી રીતે એક સરખી રીતે પ્રયત્નો કરી શકે. વિદ્યાર્થીનું સારું ભવિષ્ય માત્ર સારા માર્ક્સથી નહીં પરંતુ સારા માનસિક સ્વાસ્થ્યથી બને છે. જો બાળક માનસિક રીતે મજબૂત હશે તો તે જીવનની દરેક મુશ્કેલીનો આત્મવિશ્વાસ સાથે સામનો કરી શકશે. ચાલો આપણે સૌ મળીને એવું વાતાવરણ બનાવીએ જ્યાં બાળકો પોતાની સમસ્યાઓ ખુલ્લે આમ કહી શકે અને જરૂર પડે ત્યારે મનોચિકિત્સકની મદદ લેવામાં કોઈ સંકોચ ન રાખે. તો આ હતો અમારો વિશેષ અહેવાલ. આશા રાખીએ કે આ અહેવાલ માત્ર એક ચર્ચા બનીને ન રહે, પરંતુ દરેક વાલી, શિક્ષક અને સમાજને એક સંદેશ આપે કે બાળકના સારા ભવિષ્ય માટે માત્ર સારા માર્ક્સ નહીં પરંતુ સારું માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. તો ચાલો બાળકોને એવો વિશ્વાસ આપીએ કે તેઓ પોતાની દરેક લાગણી અને મુશ્કેલી નિર્ભયતાથી વ્યક્ત કરી શકે, કારણ કે સ્વસ્થ મન જ ઉજ્જવળ ભવિષ્યનો સાચો આધાર છે. નમસ્કાર.